નમસ્કાર મિત્રો, શું તમે પણ એ લોકોમાંથી છો જે સવારે ઉઠીને પહેલાં પોતાનું પેટ ચેક કરે છે? શું તમને પણ એવું લાગે છે કે ખાવા પીવાથી પણ તમારું વજન વધી રહ્યું છે? જીમમાં જઈને પરસેવો પાડવો તમારા બસની વાત નથી અને ડાયટિંગના નામે ભૂખ્યા રહેવું તમને ગમતું નથી? તો ઊભા રહો, આજે હું તમને કોઈ વિદેશી ડાયટ પ્લાન નહીં પણ આપણા ભારતીય રસોડામાં પડેલી એવી વસ્તુઓ વિશે જણાવીશ જે તમારા શરીરની વર્ષો જૂની ચરબીને મીણબત્તીની જેમ ઓગાળી નાખશે. આજનો આ વિડિયો તમારી જિંદગી બદલી શકે છે, કારણ કે વજન ઘટાડવું એ રમત છે, બસ તમને સાચા નિયમોની ખબર હોવી જોઈએ. જુઓ ભાઈ, આપણે સીધું સોલ્યુશન જોઈએ છીએ, પણ પહેલાં એ તો સમજો કે આ ટાયર જેવું પેટ બહાર આવ્યું કેમ? આયુર્વેદ કહે છે, જ્યારે આપણો જઠરાગ્નિ એટલે કે પાચન કરવાની શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં એટલે કે ટોક્સિન જમા થાય છે અને આપણે શું કરીએ છીએ? ભૂખ નથી હોતી તો પણ ખાઈએ છીએ, ટીવી જોતા જોતા ચિપ્સ ખાઈ જઈએ છીએ, રાત્રે મોડે ભારે જમણ કરીએ છીએ અને તરત સૂઈ જઈએ છીએ. આ બધી આદતો આપણા લીવરને આળસુ બનાવી દે છે. પરિણામ, તમે ગમે તેટલી મહેનત કરો, વજન ઉતરવાનું નામ નથી લેતું. પણ ગભરાશો નહીં, આયુર્વેદમાં દરેક સમસ્યાનો તોડ છે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની. સવારની શરૂઆત કેવી હોવી જોઈએ? સૌથી પહેલો નિયમ, સવારે ઉઠતાની સાથે જ ચા નહીં પણ મેટાબોલિઝમ બૂસ્ટર ડ્રિંક લો. ગરમ પાણી પ્લસ લીંબુ પ્લસ મધ. આ તમારા શરીરને અંદરથી સાફ કરશે. જો તમને એસિડિટી હોય તો જીરા અને ધાણિયાનું પાણી પીઓ. આ ગેસ અને સોજાને દૂર કરશે. નાસ્તો ક્યારેય સ્કીપ ના કરતા. પૌવા, ઉપમા અથવા મગના ચીલા આ બેસ્ટ છે. યાદ રાખજો, સવારે નહીં ખાશો તો બપોરે ડબલ ખાશો અને એ સૌથી મોટી ભૂલ છે. બપોરે તમારી પાચન શક્તિ સૌથી તેજ હોય છે, એટલે તમે સારું ખાઈ શકો છો. પણ એક નિયમ, પહેલાં સલાડ ખાઓ. કાકડી, ગાજર, મૂળો આ તમારા પેટમાં ફાઇબર ભરે છે અને ચરબીને જામવા નથી દેતા. સફેદ ચોખા ટાળો અને બાજરી કે જુવારનો રોટલો ખાઓ. સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે તળેલી વસ્તુઓ ભૂલી જજો. એની જગ્યાએ શેકેલા મખાના અથવા ચણા ખાઓ. આ વજન પણ નહીં વધવા દે અને હેલ્થ પણ સારી રાખશે. હવે સૌથી મહત્વની વાત, રાતનું જમણ. જો તમારે ઝડપથી વજન ઉતારવું હોય તો રાત્રે 8 વાગ્યા પહેલાં જમો. હલકું ભોજન લો, મગની દાળની ખીચડી અથવા દૂધીનું શાક, અને રાત્રે દહીં સંપૂર્ણ ટાળો. હવે 3 સોનેરી નિયમ. પાણી. જમતી વખતે પાણી ના પીઓ, 45 મિનિટ પછી જ પીઓ. ઊંઘ. રાત્રે 10 વાગે સૂઈ જાઓ અને પૂરતી ઊંઘ લો. હિલચાલ. જીમ ના જાઓ તો ચાલશે, પણ રોજ 15 મિનિટ ફાસ્ટ વોક કરો. જો તમે આટલું કરશો ને ભાઈ, તો હું ગેરંટી સાથે કહું છું, માત્ર 15 દિવસમાં તમારી જૂની પેન્ટ ઢીલી થવા લાગશે. વજન ઉતારવું સજા નથી, એ તો પોતાની જાતને પ્રેમ કરવાની રીત છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આપણી ચેનલ ઘરેલું આયુર્વેદને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક આપો અને મિત્રો સાથે શેર કરો, કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ. હવે તમારે કયા વિષય પર વિડીયો જોઈએ છે? નીચે કમેન્ટમાં જરૂર લખજો. હું દરેક કમેન્ટ વાંચું છું. ચાલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. હરે કૃષ્ણ.